નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમે ગુજરાતમાં ખેતી કરો છો તો વર્ષ 2026 તમારા નસીબ ખોલી નાખવાનું છે। ગુજરાત સરકારે હમણાં જ જાહેર કરેલા નવા બજેટ 2026માં ખેડૂતો માટે 24,022 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે। આજે હું તમને આઈ ખેડૂત પોર્ટલ પર આવેલી એવી ટોપ 5 નવી યોજનાઓ વિશે જણાવીશ, જેમાં તમે 5 લાખ રૂપિયા સુધીની સહાય મળી શકે છે। ખાસ કરીને 5મા નંબરની યોજના તો એવી છે જે દરેક ખેડૂતોએ જાણવી જ જોઈએ, તો વિડીયો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાન કરાવે છે। મિત્રો, અમે રાત દિવસ મહેનત કરીને તમારા માટે આવી સરકારી માહિતી શોધીએ છીએ। જો તમને લાગે કે આ માહિતી કામની છે તો અત્યારે જ વિડીયોને લાઈક કરી દો, અને હા, તમે કયા ગામ કે જિલ્લામાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ અત્યારે જ કોમેન્ટમાં તમારું ગામનું નામ લખી દો, જેથી મને ખબર પડે કે કયા વિસ્તારના ખેડૂતો જાગૃત છે। પહેલી યોજનાની વાત કરીએ તો એગ્રીકલ્ચર ડ્રોન સહાય। હવે ખેતી સ્માર્ટ બનશે। ડ્રોન ખરીદવા માટે સરકાર 90% સુધી એટલે કે મહત્તમ 5 લાખ રૂપિયાની સબસિડી આપે છે। આનાથી દવા છાંટવાનો ખર્ચ 80% ઘટી જશે। બીજી યોજના છે કાંટાળા તારની વાડ। રોજ અને ભૂંડથી પાક બચાવવા માટે સરકાર મીટર દીઠ 200 રૂપિયા અથવા 50% સહાય આપે છે। આ માટે હવે જોઈન્ટ હોલ્ડિંગ અરજી કરવાની શરતો પણ હળવી થઈ ગઈ છે। ત્રીજી યોજના છે દેશી ગાય નિભાવ સહાય। પ્રાકૃતિક ખેતી કરતા મિત્રો માટે દર મહિને ₹900 એટલે કે વર્ષના 10,800 સીધા તમારા ખાતામાં આવે છે। જો તમારી પાસે એક ગાય હોય તો પણ તમે આનો લાભ લઈ શકો છો। ચોથી યોજના છે સોલર ઝટકા મશીન। ખેતરની સુરક્ષા માટે ઝટકા મશીન પર ₹15,000થી 20,000 સુધીની સહાય મળે છે। ત્યારબાદ 5મી યોજના ટ્રેક્ટર અને થ્રેશર સહાય। નવું ટ્રેક્ટર લેવું હોય તો ₹45,000થી 1 લાખ સુધીની સબસિડી સરકાર આપે છે। હવે સૌથી મોટો સવાલ, ફોર્મ કેવી રીતે ભરવું? મિત્રો, તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। તમારી પાસે આધાર કાર્ડ, 7/12 અને 8 આના ઉતારા, બેંક પાસબુક અને મોબાઈલ નંબર હોવો જરૂરી છે। જો તમને ઓનલાઈન ફોર્મ ભરતા ન ફાવતું હોય તો કોમેન્ટમાં જણાવજો, હું લાઈવ ફોર્મ ભરીને બતાવીશ। તો મિત્રો, આ હતી વર્ષ 2026ની ખેડૂતો માટેની સૌથી મોટી યોજનાઓ। આ વિડીયો તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી કોઈ ગરીબ ખેડૂતો આ લાભથી વંચિત ન રહી જાય। ફરી મળશું એક નવી યોજના સાથે। ત્યાં સુધી જય જવાન, જય કિસાન।